હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નામોની સ્કૂલ જામનગર. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 8 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ હિન્દી એમાં લેસન નંબર 2 ઈદગાહ એના વિશે આપણે સમજીશું. તો ચાલો. ઈદગાહ મિત્રો, આ એક એવો પાઠ છે કે જેમાં એક બાળક કે જે ખૂબ જ ગરીબ હોય છે, તેના મિત્રો સાથે તે ઈદગાહ જવાની તૈયારીમાં મશગુલ હોય છે, ઉત્સાહિત હોય છે. એટલે એમ કહે છે કે રોજ આજે ઈદ આવી, બરાબર. અને છેવટે એની ઈદગાહ જવાની તૈયારી છે એ પૂર્ણ થાય છે અને તે એના મિત્રો સાથે ઈદગાહ જવા માટે નીકળે છે. એના મિત્રોના નામ હોય છે મહમૂદ, મોહસિન, હામિદ, કે જે આ બાળકની આપણે વાત કરી છે તે હામિદ, નૂર અને સમ્મી, બરાબર. આ બધા જ બાળકો જ્યારે મેળામાં જાય છે સાથે, બધા જ ખુશખુશાલ હોય છે, એકદમ ઉત્સાહિત હોય છે. બધા જ બાળકો મેળામાં કાંઈક ને કાંઈક નવી નવી વસ્તુઓ છે એને ખરીદે છે. પરંતુ આજે હામિદ નામનો જે બાળક છે કે જે વસ્તુઓ બધી જોઈએ છે પરંતુ કાંઈ ખરીદી કરી શકતો નથી, કારણ કે એની પાસે ખરીદી કરવા માટે પૂરતા પૈસા હોતા નથી. માત્ર 3 પૈસા જ હોય છે, બરાબર. મીઠાઈની દુકાનો આવે છે, ઝૂલા અને ચકડોળ, બધા એના મિત્રો છે એ બધા બેસવાનો આનંદ લેતા હોય, પરંતુ આ કાંઈ પણ એવું ખરીદી કરતો નથી કે એક પણ એવી વસ્તુ નથી ઝૂલા કે ચકડોળ કે જેમાં એ બેસે છે, બરાબર. કારણ કે તે એવું વિચારતો હોય છે કે આ બધા રમકડા આટલા બધા મોંઘા અને હું તો એને ખરીદ કરી શકું નહીં, કારણ કે મારી પાસે 3 પૈસા છે. અને બીજું કે એ મેળામાં આવે છે ત્યારે એની પાસે પગમાં પહેરવાના જૂતા એટલે કે ચંપલ પણ હોતા નથી, ઉઘાડા પગે તે મિત્રોની સાથે આવે છે. એટલો બધો ગરીબ હોય છે, બરાબર. એ એમ વિચારે છે કે આ બધા આટલા બધા મોટા અને મોંઘા રમકડા કે હું કઈ રીતે ખરીદી શકું, કારણ કે મારી પાસે એટલા રૂપિયા નથી. અને બીજું કે આ રમકડા આપણે એકવાર ખરીદી કરી પછી જો નીચે પડે તો તરત ચકનાચૂર એટલે કે તૂટી જાય, તો શું કામના, બરાબર. અંતે તેને એક એવો વિચાર આવે છે કે મારા દાદીમાં કે જે રોજ હું ભોજન કરતો હોઉં ત્યારે તે તવા પરથી રોટલી ઉતારતા હોય અને ઘણીવાર એનો હાથ છે દાઝી જતો હોય, તો શું કામ એને હું મારા દાદીમા માટે એક એવી વસ્તુ ખરીદું કે જેથી કરીને એના હાથ જ્યારે તવા પરથી રોટલી ઉતારે ત્યારે દાઝે નહીં. તો એના માટે એ એક એવો લોખંડનો ચીપિયો છે એ ખરીદે છે કે જેથી કરીને એના દાદીમાં જ્યારે રોટલી ઉતારતા હોય ત્યારે એની આંગળીઓ દાઝે નહીં. તો એ 3 પૈસાનો શું લે છે? ચીપિયો, બરાબર. જ્યારે ચીપિયો ખરીદે ત્યારે એના મિત્રો છે એને જોઈને બધી મજાક કરે છે, મસ્તી કરે છે એના, બરાબર. કારણ કે તે મેળામાંથી કાંઈ ખરીદી નહીં તો તે શું કામ એને આવો ચીપિયો ખરીદ્યો, એ તને શું કામ આવવાનો, શું તું આનેથી રમીશ? ત્યારે આ બહુ જ સરસ જવાબ આપે છે હામિદ કે મારો આ ચીપિયો છે ને એટલો બધો બહાદુર છે, સિંહ જેવો, કે જે કોઈ રમકડું એની સામે જીતી શકે નહીં, બરાબર. અને અંતે જ્યારે આ ચીપિયો લઈને તે ઘર તરફ વળે છે, દાદીમાને મળે છે, બરાબર. ત્યારે દાદીમા પણ એને એમ કહે છે, પહેલાં તો ક્રોધિત થઈ જાય, તે શું આ 3 પૈસાનો માત્ર તે ચીપિયો જ ખરીદ્યો, કાંઈ ખરીદ્યું નહીં, બીજું તો ભૂખ્યો રહ્યો, તે કાંઈ ખાધું પીધું નહીં આખા દિવસ મેળામાં, આવું કેમ કર્યું? ત્યારે હામિદ છે શું જવાબ આપે છે કે દાદીમા, મેં તમારા માટે એક લોખંડનો ચીપિયો ખરીદ્યો કે જ્યારે તમે તવા પરથી રોટલી ઉતારો ત્યારે તમારા હાથ છે એ દાઝે નહીં, એટલા માટે. અને આવો જવાબ સાંભળી
એના દાદીમાનો જે ક્રોધ હતો એ સ્નેહમાં બદલાઈ જાય છે, એનું હૃદય ભરાઈ આવે છે અને તેના મુખથી હામિદને માટે દુઆઓ જ નીકળવા લાગે અને આંખોમાંથી અશ્રુધારા છે વહેવા લાગે છે। બરાબર, તો ખૂબ જ સરસ પાઠ છે। ચાલો હવે આપણે જોઈએ ईदगाह, जिसके लेखक का नाम क्या है? प्रेमचंद, जिसका जन्म हुआ था 1880 और निधन सन 1936 को। उपन्यास सम्राट प्रेमचंद का जन्म वाराणसी जो उत्तर प्रदेश में आया हुआ है के पास लम्ही नामक गांव में हुआ था। उनका बचपन का नाम धनपत राय था। आरंभ में वे नवाब राय उपनाम से उर्दू में लिखते थे। बाद में प्रेमचंद नाम से हिंदी में लिखने लगे। मैट्रिक उत्तीर्ण होते ही अध्यापक बने, किंतु गांधी जी के असहयोग आंदोलन में सक्रिय होने के लिए उन्होंने सरकारी नौकरी त्याग दी थी। मैट्रिक એટલે પહેલાંના સમયમાં જે અત્યારે 10મું ધોરણ કહેવાય છે એ ત્યારે 12મું ધોરણ છે મેટ્રિક કહેવાતું, એટલે કે બોર્ડનું, બરાબર, બોર્ડની એક્ઝામ કહેવાતી। तो ये अध्यापक बने, किंतु गांधी जी के असहयोग आंदोलन में सक्रिय होने के लिए उन्होंने सरकारी नौकरी भी त्याग दी, એટલે કે સરકારી નોકરી એને છોડી દીધી गांधी जी साथ असहयोग आंदोलन में जोड़ाया बाद। गोदान प्रेमचंद का सर्वश्रेष्ठ उपन्यास है। उनकी कहानियाँ मानसरोवर भाग 1 से 8 में संकलित है। साहित्य में प्रगतिवाद चेतना को उजागर करने के लिए जागरण तथा हंस पत्रिकाओं का संपादन किया था। प्रेमचंद की भाषा बोलचाल के निकट ही है। હવે આપણે આ લેસનની જરાક વાત કરીએ। ईदगाह प्रेमचंद की एक अमर कहानी है। आ कहानी केवी है? एक अमर कहानी। कहानी का बाल नायक हामिद अपने दोस्तों के साथ ईदगाह जाता है। जब अन्य बच्चे खिलौने और मिठाई खरीदते तब हामिद अपनी बाल सहज इच्छाओं का दमन करके अपनी दादी अमीना के लिए एक चिमटा खरीदता है। इसमें दादी के प्रति प्रेम तथा उपयोगी चीज खरीदने की विवेकपूर्ण बुद्धिमत्ता प्रकट होती है। पाठकगण बालक हामिद के त्याग, सद्भाव और विवेक को देखकर भावविभोर हो जाते हैं। चलो हम देखते आगे। रमजान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है। कितना मनोहर, कितना सुहावना प्रभात है। आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है। गांव में कितनी हलचल है। ईदगाह जाने की तैयारियां हो रही है। किसी के कुर्ते में बटन नहीं है, पड़ोस घर में सुई धागा लेने दौड़ा जा रहा है। किसी के जूते कड़े हो गए, उनमें तेल डालने के लिए तेली के पास भागा जाता है। जल्दी जल्दी बैलों को सानी पानी दे है। ईदगाह से लौटते लौटते दोपहर हो जाएगी। 3 कोस का पैदल रास्ता, फिर सैकड़ों आदमियों से मिलना बैठना। दोपहर के पहले लौटना असंभव है। लड़के सब ज़्यादा प्रसन्न हैं। किसी ने एक रोजा रखा है, वह भी दोपहर तक, किसी ने वह भी नहीं। लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज़ है। रोजे बड़े बूढ़ों के लिए हो गए, इनके लिए तो ईद है। रोज़ ईद का नाम रखते थे, आज वह आ गई। चलो देखते हैं। ईदगाह जाने की तैयारी हो रही थी। कितने? पूरे 30 रोज़ों के बाद। आप सबको मालूम है कितने? 30 रोज़ों के बाद आज ईद आई है ना। मुसलमान लोग है ये 30 दिवस सुधी रोजा रहता हो અને પછી ઈદ છે ને ઉજવે। कितना मनोहर, कितना सुहावना प्रभात है। કેટલો સુહામણો અને મનોહર, બધાના મનને હરી લે એવો સવાર છે। ગામના લોકો ઈદગાહ જવાની તૈયારી કરી રહ્યા છે। બાળકોમાં વધારે ઉત્સાહ છે। महमूद, मोहसिन, हामिद, नूर, शमी वगैरह બધા જ ખુશખુશાલ છે। બરાબર। આજનો સૂર્ય કે જે કેટલો સુંદર શીતળ દેખાય, જાણે એમ લાગતું હોય કે આજે ઈદની બધાઈ આપણને દેતો હોય।
આખા ગામમાં લોકોની અવર જવર ચાલુ છે, હલચલ એટલે અવર જવર. ઈદગાહ જવા માટે તૈયારી કરી રહ્યા છે. કોઈના શર્ટમાં બટન નથી અને એટલા માટે પડોશમાં સોય દોરો લેવા માટે કોઈ દોડ્યા જાય છે. કિસી કે જૂતે કડે હો ગયે, ઘણાના બૂટ ચંપલ એવા છે કે જે કેવા થઈ ગયા છે, જૂના થઈ ગયા છે. બરાબર, એટલે શું કરે છે, એમાં પાલિશ કરાવવા માટે તેલી પાસે જાય છે. બરાબર, બૂટ પાલિશ કરતો હોય એના આગળ બૂટ લઈ અને એમાં પાલિશ કરાવડાવે છે. જલ્દી જલ્દી બેલો કો સાની પાણી દે. જલ્દી જલ્દી, બેલો એટલે કે બળદોને ખાવા પીવાનું આપણે આપી દઈએ. ઈદગાહ લોતે લોતે दोपहर हो जाएगी છે ને, આપણે મેળામાં ગયા હોય બરાબર, તો એક બપોર તો નીકળી જ જાય. એવી રીતે ઈદગાહ છે મુસલમાનનું જે રોજાનો તહેવાર જે કહેવાય છે, તો ત્યાં હરતા ફરતા બપોર તો પડી જ જાય એમ. અને 3 कोस का पैदल रास्ता, 3 कोस, 1 कोस એટલે કેટલા થાય? 20 કિલોમીટર. એવા 3 કોસ એટલે કે 3 ગુણ્યા 20, 20 તરીને 60 કિલોમીટર એટલું ચાલવાનું હતું. અને ફરી પાછું સેંકડો આદમીઓ છે મિલના પહેરના, અને રસ્તામાં આપણને માણસો તો મળતા જ હોય, એની સાથે હળવું મળવું, એમાં આપણો સમય છે એ વિતાઈ જતો હોય છે. दोपहर के पहले लौटना असंभव है, बपोर पहला तो पाछू वળવું अशक्य है. लड़के सबसे ज़्यादा प्रसन्न है, किसी ने एक रोजा रखा है. બધા છોકરાઓ એકદમ ખુશખુશાલ છે. ઘણાએ એક રોજો રાખ્યો બરાબર. वह भी दोपहर तक किसी ने वह भी नहीं, ઘણાએ તો એક રોજો ન રાખ્યો એવા પણ હોય. लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज़ है, પરંતુ ઈદગાહ જવા માટે બધા એકદમ ખુશખુશાલ છે. એનો એક આનંદ હોય છે ઈદગાહ જવા માટે, ભલે રોજા રહ્યા હોય કે ન રહ્યા હોય. રોજે બड़े बूढ़ों के लिए होंगे, इनके लिए तो ईद है છે ને. એમ કહે છે કે રોજા તો નાના મોટા માટે હોય, બળે બૂઢો એટલે કે મોટી ઉંમરનો એના માટે હોય, આપણા માટે તો ઈદ જ છે. રોજ ઈદ કા નામ રખતે, રોજ સવાર થાય એટલે ઈદ 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 એમ બોલતા જાય. અને આજે ઈદ આવી ગઈ. जल्दी अब जल्दी पड़ी है, लोग ईदगाह क्यों नहीं चलते? उनकी अपनी जेबों तो कुबेर का धन भरा हुआ है છે ને. આ લોકો ઈદગાહ ક્યું ન જાતા એમ. ઉનકી अपनी जेबों में, બધાના પોતાના ખિસ્સામાં કુબેર કા ધન, કુબેર એટલે ધનનો દેવતા જેને કહેવાય બરાબર. તો બધાના ખિસ્સામાં રૂપિયા તો છે જ. बार बार जेब में से अपना खजाना निकाल कर गिनते, वारंवार મેળામાં જાય એટલે જોઈએ આપણે કેટલા પૈસા વધ્યા, કેટલા વપરાઈ ગયા એમ, અને ફરી પાછા આપણે રાખી દઈએ. महमूद गिनता है, એમાં महमूद છે ને એ ગણે છે કેટલા, 1 2 10 12, उसके पास 12 पैसे. યાદ રાખજો महमूद પાસે કેટલા હતા? 12 પૈસા હતા. પહેલાં તો પૈસા છે એની પણ વેલ્યુ હતી બરાબર. मोहसिन के पास 1 2 8 9 15 पैसे. मोहसिन પાસે કેટલા હતા? 15 પૈસા. इन्हीं अनगिनत पैसों से अनगिनत चीज़ें लाएंगी, कि આ જે બધા પૈસા છે એમાંથી આપણે ઘણી બધી એવી વસ્તુઓ લઈ આવશે. खिलौना, मिठाइयाँ, गेंद और जाने क्या क्या છે ને, ઘણી બધી વસ્તુઓ લેશે. રમકડા, કોઈ મીઠાઈ, કોઈ બોલ બરાબર. और सबसे ज़्यादा प्रसन्न है हामिद, અને આજે સૌથી વધારે પ્રસન્ન કોણ છે? હામિદ, કે જેના વિશે આખો આ પાઠ છે. ગરીબ सूरत, હવે જો એનું વર્ણન કરેલું છે યાદ રાખજો. गरीब सूरत, दुबला पतला लड़का जिसका बाप गत वर्ष हैजे की भेंट हो गया. कैसा था उसका? गरीब था. सूरत गरीब એટલે કે એનો ચહેરો છે એકદમ ગરીબ. दुबला पतला એટલે એકદમ પાતળો. जिसका बाप કે જેના પિતા છે એ સ્વર્ગસ્થ થઈ ગયા, એટલે હેજે કી ભેટ बराबर. फिर एक दिन माँ भी मर गई, અને બીજા દિવસે એની માતા છે એ પણ હેજેની ભેટ એટલે કે સ્વર્ગસ્થ થઈ જાય છે. हामिद अपनी बूढ़ी दादी अमीना की गोद में है और उतना ही प्रसन्न है.
આજે હામિદ માટેના માતા પિતા નથી, પરંતુ એના દાદી અમીનાજી છે એની સાથે તે રહે છે અને ખૂબ ખુશખુશાલ છે. હામિદ કે પાँव મેં જૂતે નહીં છે ને, આપણે પહેલાં જ વાત કરી હતી. હામિદ મેળામાં આવે છે ત્યારે એના પગમાં પહેરવા માટે ચપ્પલ પણ હોતા નથી. સિર પર એક પુરાની ટોપી है, બસ એક એના મસ્તક ઉપર એક ટોપી હોય છે જૂની. जिसका गोटा काला पड़ गया है, એટલે એનું ઉપરનું જે ટોચકું હોય એ કેવું કાળું થઈ ગયું છે, જૂની થઈ ગઈ. फिर भी प्रसन्न है. अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है. अभागिन એટલે જેનો કોઈ સાથ નથી, એકલી બિચારી પોતાની ઓરડીમાં બેઠી બેઠી રોવે છે. આજ ઈદ કા દિન હૈ ઓર ઉસકે ઘર में दाना नहीं. જોજો એના પરિવારનું વર્ણન કર્યું છે. ઈદ હતી, બધાના ઘરમાં ઘણી બધી નવી નવી વસ્તુ આવતી હતી, ખાવા પીવાની વસ્તુ, અને બધા મોજ કરતા હતા. એવામાં અમીના કે જેના ઘરે ઈદના દિવસે પણ જમવા માટે કાંઈ જ હોતું નથી, અન્નનો એક દાણો પણ હોતો નથી. इस अंधकार और निराशा में वह डूबी जा रही है. किसने बुलाया था इस निगोड़ी ईद को? એટલે એમ કહે છે આ અંધકાર નિરાશામાં પોતે ડૂબી જાય છે. એટલે એમ કહે છે એ કોણે ઈદને આવા સમયે બોલાવી હતી? નિગોડી એટલે દુષ્ટ, બરાબર. अमीना का दिल कचोट रहा है. अमीना बिचारी एकदम निराश થઈ જાય છે. गांव में बच्चे अपने अपने बाप के साथ जा रहे हैं. ગામડામાં બધા જ છોકરાઓ પોતપોતાના માતા પિતા સાથે જાય. જ્યારે हामिद છે એનું તો કોઈ છે नहीं. हामिद का बाप अमीना के सिवाय और कौन उसे कैसे अकेले जाने दे? उस भीड़ भाड़ में बच्चा कहीं खो गया तो क्या होगा? नहीं, अमीना उसे यूँ न जाने देगी. नन्ही सी जान 3 कोस चलेगा कैसे? पैरों में छाले पड़ जाएंगे. जूते भी तो नहीं है. कुल 2 आने पैसे बच रहे हैं. 3 पैसे हामिद की जेब में, 5 अमीना के बटुए में. यही तो बिसात है और ईद का त्यौहार. अल्लाह ही बेटा पार लगाएंगे अब. છે ને, ગામડામાં બધા જ છોકરાઓ પોતપોતાના માતા પિતા સાથે જાય. જ્યારે હામિદ છે એ પોતાના પિતા અમીના સિવાય બીજું કોઈ હતું નહીં, અને એટલા માટે એને એકલો કેમ જવા દે? બરાબર. અને વળી પાછા આટલી બધી ભીડ ભાડ હોય અને એમાં જો હામિદ ખોવાઈ જશે તો શું થશે? એટલે અમીના છે એને જવા દેતી નથી. નન્ની સી જાન, અને ફરી પાછો આ નનકડો કે જે 3 કોસ એટલે કે 60 કિલોમીટર, 20 ને 60 કિલોમીટર એકલો ચાલશે તો એના પગમાં ચંપલ પહેરેલા નથી તો દંડ પડી જશે તો, બરાબર. અને કુલ 2 આના પૈસા વધ્યા છે, અને 3 પૈસા હામિદના ખિસ્સામાં છે અને 5 અમીનાના પાકીટમાં એટલે કે બટુએમાં. બસ આટલી જ ઓકાત છે. બિસાત એટલે થાય ઓકાત કે ઈદનો તહેવાર મનાવવા માટેની. હવે તો માત્ર ભગવાન છે, અલ્લાહ છે, એ જ અમારી સમસ્યાનો ઉકેલ લાવશે. हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा. गांव से मेला चला और बच्चों के साथ हामिद भी जा रहा है. कभी दौड़कर आगे निकल जाता है, फिर किसी के पेड़ नीचे खड़े होकर साथ वालों का इंतजार करता है. हामिद के पैरों में तो जैसे पर लग गए हैं, वह कभी थक सकता था. છે ને, ગામડામાં મેળો છે એ તો હવે ચાલતો જ તો. હામિદ એમ કહે છે એની દાદીમાને કે દાદીમા તમે ડરતા નહીં, હું સૌથી પહેલાં આવી જ જઈશ. હવે મેળામાં બધા કોઈ આગળ નીકળે છે, કોઈ પાછળ, બરાબર, આગળ પાછળ થઈ રાખે છે. વળી કોઈ આગળ નીકળી જાય તો વળી પાછળના હોય ને રાહ જોતા હોય, બરાબર. અને હામિદ છે એ તો એવો હતો કે એના પગમાં ક્યારેય થકાન જેવું આવતું જ નહીં, થાકતો જ નહીં ક્યારેય. बड़ी बड़ी इमारतें आने लगी, यह अदालत है, यह कॉलेज है, यह कलाघर है, आगे चले हलवाइयों की दुकानें शुरू हुई, आज खूब सजी हुई है. इतनी मिठाइयाँ कौन खाता है? देखो ना, एक एक दुकान पर मना होगी, है ना. कई सारी इमारतें आने लगी, अदालत, कॉलेज, कलाघर यानी कि एक्टिविटीज़ हाउस,
वो सब आने लगा। हलवाइयों की दुकानें, हलवाई मतलब मिठाई की दुकानें आने लगी। और आज कैसा हुआ था कि चारों ओर मिठाई की जो दुकानें और इनके साथ जो भी कुछ दुकानें हैं वो भी कई सारी लाइट से सजी हुई है और कई सारी उसमें मिठाइयाँ भी रखी हुई है। सहसा ईदगाह नजर आई। इमली के घने वृक्षों की छाया है, नीचे पक्का फर्श है, उस पर जाजिम बिछी हुई है। रोजेदारों की पंक्तियाँ एक के पीछे एक न जाने कहाँ तक चली है। यहाँ कोई धन और पद नहीं देखता, है ना। अचानक ईदगाह છે એ આપણને દેખાણી એ લોકોને। ઇમલી કે ઘણે વૃક્ષો કી છાયા, ઇમલી એટલે આંબલી, બરાબર, એના ઘટાદાર વૃક્ષોની છાયા કે જેમાં पक्का फर्श, पक्का फर्श है, उस पर जाजिम बिछी हुई है, बराबर। और रोजेदारों की पंक्तियाँ एक के पीछे एक न जाने कहाँ तक चली है। रोजेदारों એટલે કે નમાજ પढ़वा માટે બધા એકત્રિત થઈ ગયા છે। यहाँ कोई धन और पद नहीं देखता, यहाँ कोई धन के पद, पैसा अमीर गरीब क्यारे જોવામાં આવતું નથી। અને પદ કયા હોદ્દાનો છે વ્યક્તિ, બરાબર, ઉચ્ચ હોદ્દાનો, નીચ હોદ્દાનો કે એવું કાંઈ હોતું અહીં નથી, બરાબર। એટલે કોઈ ડૉક્ટર, એન્જિનિયર હોય એ કોઈ મજૂર વર્ગ હોય તો એવું કાંઈ પદ અહીં જોવામાં આવતું નથી। इन ग्रामीणों ने भी वजू किया, ग्रामीणों ने भी वजू किया और पिछली पंक्ति में खड़े हो गए। એટલે વજુ એટલે કે બધા એક સાથે નમાજ પढ़વા માટે કતારમાં બેસી ગયા અને નમાજ પૂરી થયા બાદ એકબીજાને ભેટી પડ્યા। कितना सुंदर संचालन है, कितनी सुंदर व्यवस्था है ना। नमाज पढ़ता હોય ત્યારે એક બધા કતારમાં એક સાથે જ બેઠેલા હોય, બરાબર, અને એકદમ વ્યવસ્થા સરસ હોય કરેલી। हजारों सिर के एक साथ सिजदे में झुक जाते, बराबर, एक साथे બધા જ લોકો નમાજ પढ़વા માટે પોતાના મસ્તક છે નમાવતા હોય છે। સિજદે એટલે કે मस्जिद, बराबर। फिर सब एक साथ खड़े हो जाते, मानो भातृभाव का एक सूत्र समस्त आत्माओं को एक कड़ी में पिरोए हुए है। એવું લાગે છે જાણે ભાતૃભાવનું એક ભાઈચારાનું એક સૂત્ર કે જે બધી જ આત્માઓને એક કડીમાં પરોવેલું હોય એવું લાગે છે। नमाज खत्म हो गई, लोग आपस में गले मिल रहे हैं, सब मिठाइयाँ और खिलौनों की दुकानें पर धावा होता है, બધા દોડ લગાવે। પછી ग्रामीणों का यह दल इस विषय में बालकों से कम उत्साह नहीं है। ग्रामीणों, गामના લોકો છે એ પણ બાળકો જેટલા જ ઉત્સાહી હતા અવનવી વસ્તુઓ ખરીદવા માટે। यह देखो हिंडोला है, કોઈ એમ કહે છે કે આ જો હિંડોળો છે, એક પૈસા દેકર ચઢ જાઓ, એક પૈસા એમાં તમે બેસી શકો છો। कभी आसमान पर जाते हुए मालूम होता है, कभी जमीन पर गिरते हुए છે ને। ચકડોળ હોય આખે આખું આમ ફરતું હોય, કોઈક વાર આસમાન સુધી પહોંચે વળી પાછું નીચે આવે, बराबर। यह चरखी लकड़ी के हाथी, घोड़े और ऊँट छड़ों से लटके हुए है ना। एक पैसा देकर बैठ जाओ और 25 चक्करों का मजा लो। एक पैसा આપી અને એમાં બેસવાનું અને કેટલા ચક્કર લગાવતા 25, યાદ રાખજો, બરાબર। એ ચકડોળ હતું એમાં। महमूद, मोहसिन, नूरे और शम्मी इन घोड़ों पर बैठते। कौन कौन बेचते तो इना मित्र? महमूद, मोहसिन, नूरे और शम्मी, है ना। हामिद तो दूर ही खड़ा है अभी। 3 पैसे तो उसके पास है, सिर्फ अपने कोष का 1/3 जरा सा चक्कर खाने के लिए नहीं दे सकता, है ना। પોતાના 3 પૈસા આટલા બધા મોંઘા રમકડા કઈ રીતે કરી શકે, બરાબર। અને આવા ચક્કર ખાવામાં તે પોતાના પૈસા જે વેડફવા માગતો નહોતો। ચાલો આગળ વાત કરી। सब चरखियों से उतरते हैं,
खिलौने लेंगे। इधर दुकानों की कतार लगी हुई है, तरह तरह के खिलौने, सिपाही और गुजरिया, राजा और वकील, भिश्ती और धोबिन। वाह, लगता है अब बोलना ही चाहते हैं। महमूद सिपाही लेता है खाकी वर्दी और लाल पगड़ी वाला, कंधे पर बंदूक रखे हुए मालूम होता है अभी क्वायत किए चला आ रहा है। मोहसिन को भिश्ती पसंद आया, कमर झुकी हुई, ऊपर मशक रखे हुए हैं, मशक का मुंह एक हाथ से पकड़े हुए है। कितना प्रसन्न है, शायद कोई गीत गा रहा है, बस मशक से पानी उड़ेलना ही चाहता है ना। બધાય ચરખીઓ એટલે કે જે ચકડોળ તો એના પરથી ઉતરે છે। કોઈ હવે રમકડા લે છે। એક બાજુ દુકાનો હવે રમકડાની શરૂ થઈ ગઈ, ઘણા બધા રમકડા જોઈએ છે। કોઈ સિપાહી અને ગુજરિયા, બરાબર, એટલે કે ચોકીદાર, રાજા અને વકીલનું રમકડું લે છે, કોઈ ભિશ્તી અને ધોબીનનું, બરાબર, ઘણા બધા રમકડા એવા આવે। બધાને લાગે છે વાહ લગતા હે અબ બોલના હી ચાહતે હૈ। એમાં મહમૂદ છે એ શું લે છે? સિપાહી લે છે કે જેની ખાકી એટલે કે ખાકી રંગની વર્દી હોય છે, એનો પોશાક, અને ઉપર લાલ રંગની પાઘડી બાંધેલી હોય છે અને ખભા પર બંદૂક રાખેલી હોય છે, બરાબર। સિપાહીની આ રીતપાત હોય છે। હવે તો ક્વાયત કિए ચલા આ રહા હૈ, અભી ક્વાયત કિए ચલા આ રહા હૈ એટલે કે એને લઈને આવે છે। મોહસિન છે એ શું ખરીદે છે? ભિશ્તી એને પસંદ આવે છે કે જેની કમર ઝૂકેલી હોય, બરાબર, બધાને આશ્વાસન આપતો હોય ભિશ્તી, અને ઉપર મશક રાખેલી છે, અને મશકના મું એટલે કે એના મું હાથથી પકડેલા છે, બરાબર। કેટલો પ્રસન્ન દેખાય છે ભિશ્તી, એમ કે છે શાયદ કોઈ ગીત ગા રહા હૈ, એટલે જાણે કે કાંઈ ગીત ગાતો હોય એવું લાગે છે, અને પોતાના મશકમાંથી પાણી છે એ કાઢતોય બારે એવું લાગે છે। તો આ એક ડાગલા જેવું છે। નૂરે કો વકીલ છે પ્રેમ હે, નૂરે છે ને શું ગમે છે? વકીલ, કે જેનો શું હતો દેખાવ? કાલા ચોગા, નીચે સફેદ અચકન, અચકન એટલે વસ્ત્ર થાય, शर्ट। अचकन के सामने ही जेब में घड़ी, सुनहरी जंजीर, साकड़ જેને કહેવાય, एक हाथ में कानून का पोथा लिए हुए એટલે પુસ્તક રાખેલી છે એક હાથમાં, बराबर। मालूम होता है अभी किसी अदालत से छिरो या बहस के लिए चले आ रहे हैं। छिरो એટલે કેસ લડીને આવતો હોય એવું લાગે છે, ટૂંકમાં વકીલ। ये सब 2-2 पैसों के खिलौने, कितना मात्र 2-2 पैसा। हामिद के पास कुल 3 पैसे, इतने महंगे खिलौने कैसे ले? છે ને હામિદ કે આટલા બધા મોંઘા શું કામ ને આપણે રમકડા લઈ? खिलौना कहीं हाथ से छूट पड़े तो चूर चूर हो जाए, जरा पानी पड़े तो सारा रंग धुल जाए, ऐसे ही खिलौने कैसे काम के? उन्हें लेकर वह क्या करेगा? છે ને 3 પૈસા છે અને આવા મોંઘા રમકડા લઈ ન શકે, અને જો આ રમકડા એક વખત હાથમાં જ પડ્યા તો નીચે પડે એટલે સીધા ચકનાચૂર થઈ જાય, અને જો એના પર પાણી પડ્યું તો એનો રંગ છે એ પણ નીકળી જાય, અને આવા બધા રમકડા શું કામના, અને એનાથી તે શું કરશે? खिलौने के बाद मिठाइयाँ आती है, किसी ने रेवड़िया ली, किसी ने गुलाब जामुन, किसी ने सोन हलवा, इन सभी चीज़ें ली। मज़े से खा रहे हैं। हामिद बिरादरी से पृथक है, बेचारो एकदम गरीब है, कहीं खरीद सकता नहीं, निराश थઈને बैठो છે। अभागे के पास 3 पैसे सिर्फ, क्यों नहीं कुछ लेकर खाता? ललचाई आँखों से सबकी ओर देखता है। लालच છે ને એટલે લાલચ ભરી આંખોથી તે બધાની સામું જ જુએ છે। मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीज़ों की है, कुछ गिलाट और कुछ नकली गहनों की, है ना। कोई साचा ने कोई खोटा एवं दागीनाओनी, बराबर। लड़कों के लिए यहाँ कोई आकर्षण नहीं है, कारण के कोई छोकराओ लोखंड या बड़ी वस्तु कहीं खरीदता नहीं, वे सब आगे बढ़ जाते हैं। लेकिन हामिद लोहे की दुकान पर रुक जाता है। कई चिमटे रखे हुए हैं, उसे ख्याल आया दादी के पास चिमटा तो नहीं है।
तवे से रोटियां उतारती है तो हाथ चल जाते उसके रोज। अगर वह चिमटा ले जाकर दादी को दे तो कितनी प्रसन्न होगी। फिर उनकी उंगलियां भी कभी न चलेगी છે ને। એને વિચાર આવ્યો કે અહીંયા તો ઘણી બધી એવી લોખંડની વસ્તુઓ રાખેલી છે, એમાં ચીમટો પણ એને જોયો। ત્યારે એને વિચાર આવ્યો કે મારા દાદીમાં રોજ તવા પરથી રોટલી ઉતારતા હોય છે, ત્યારે એના હાથ દાઝી જતા હોય ઘણીવાર, તો શું કામ એને હું આજે એના માટે એક ચીપિયો લઈ જાઉં કે જેનાથી તેની આંગળીઓ જે છે એ ક્યારેય દાઝશે નહીં અને ખૂબ જ તે પ્રસન્ન થઈ જશે। घर में एक काम की चीज़ हो जाएगी। ઘરમાં ખૂબ જ એક કામની વસ્તુ થઈ જશે અને ઉપરથી નીચે નાખી તો કોઈ ચીપિયો છે એ તૂટે नहीं। खिलौने से क्या फ़ायदा, है ना। व्यर्थ में पैसे खराब होते, કારણ કે રમકડા ખરીદ્યા થોડી વાર પછી રમીને પછી તો એ નાખી દેવાના ને જો ઉપર નીચે પડે તો એ તૂટી જાય, પછી કંઈ કામના નહીં। જરા દેર રહી તો ખુશી હોતી है, થોડી વાર માટે જ આ રમકડાનો આનંદ છે, પછી તો એ रमकड़ा एक जगह આપણે બીજી બાજુ। फिर तो खिलौनों की ओर कोई आंख उठाकर देखता भी नहीं है, या फिर घर पहुँचते पहुँचते टूट फूट कर बर्बाद हो जाएंगे, है ना। घनी बार रास्ता में टूटी जाए फटकाई तो बराबर। चिमटा कितने काम की चीज़ है ना। रोटियां तवे से उतार लो, चूल्हे में सेक लो, है ना। कोई आग मांगने आए तो चटपट चूल्हे से आग निकाल कर उसे दे दो, है ना। कोई तवा परथी कई वस्तु उतारवानी कीए बराबर, तो तरत ज आगमांथी पण ए वस्तुने पकड़ी अने आपणने आपी सके, ए आपणो चीपियो। अम्मा बेचारी को कहाँ फुर्सत है, एना तो समय ज नहीं, फुर्सत वाला समय कि बाजार जाए और इतने पैसे ही कहाँ से मिलते हैं। रोज हाथ चला लेती है ना, रोज बिचारी हाथ है ना दाजी जता हो अने ते पोते चलावी लेती हो आ बधुं, कारण के टाइम मळतो नथी बजार में जईने चीपिया खरीदवानो। तो चलो आज हूँ ए चीपियो लई लऊँ। हामिद के साथ ही आगे बढ़ गए। सबील पर सब शरबत पी रहे हैं, देखो सब कितने लालची है, इतनी मिठाइयाँ ली मुझे एक भी न दी, है ना। बधा एना मित्रों से मिठाई પછી ઘણી બધી નાસ્તાને કરે છે, પરંતુ આને કાંઈ દેતા નથી। उस पर कहते हैं मेरे साथ चलो मेरा यह काम करो, बस एम ज के एना मित्रों के मारी साथे चालो ने मारू काम करो, वह मेरा काम करो। अब अगर किसी ने कोई काम करने को कहा तो पूछूंगा, खाई मिठाइयाँ, आपका मुंह सड़ेगा, फोड़े फुसियाँ निकलेगी, आप ही जबान चटोरी हो जाएगी, तब घर से पैसा चुराएंगे और मार खाएंगे। अम्मा चिमटा देखकर मेरे हाथ से ले लेंगी और कहेगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है, कितना अच्छा लड़का है। इन लोगों के खिलौनों पर कौन इन्हें दुआएं देगा। बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है। मेरे पास पैसा नहीं है तो क्या, मैं गरीब सही, किसी से कुछ मांगने तो नहीं जाता, है ना। हामिद पोताने ज कहे छे एवुं के हवे जो कोई मने काम करवानुं कहेशे के हाल मारी साथे, तो हूँ एने एम ज कहीश के ते मिठाई खाधी, तारुं मुँह एटले के मोढुं छे सड़ी जशे, फोड़े फूसिया निकलेगी। फोड़े फूसिया एटले के कहीं रोग थई जशे बराबर। आपकी जबान चटोरी हो जाएगी, तमारू मोढुं छे ए बगड़ी जशे। त्यारे तमारा घरना पैसा छे तमे चोरी अने तमे मार खाशो। अने अम्मा चिमटा देखकर मेरे हाथ से ले लेंगी, अने मारी दादी माँ छे ए मारा हाथ मांथी आ चीपियो लई लेशे अने कहेशे के मारो दीकरो के छे तेना दादी माँ माटे आवो चीपियो लई आव्यो, केवो सरस सारो छोकरो कहेवाय।
इन लोगों के खिलौने पर कौन इन्हें दुआ देगा છે ને આ છોકરાઓને કોણ એને દુઆઓ આપશે અને મોટાઓની જે દુઆ હોય ને હંમેશા અલ્લાહના દરબાર સુધી પહોંચે છે અને તરત જ સંભળાય છે એવું કહેવાય છે એટલે જ આપણે બીજાની હેલ્પ કરવી જ જોઈએ એવું આપણે આમાંથી જાણવા મળે મેરે પાસ પૈસે નહીં એ તો ક્યાં મારી પાસે પૈસા તો નથી તો કાંઈ વાંધો નહીં પણ હું ગરીબ તો છું જ ને किसी से कुछ मांगने तो नहीं जाता गरीब छो पर कोई पास मांगवा तो कहीं जातो नहीं उसने दुकानदार से पूछा यह चिमटा कितने का है 6 पैसे लगेंगे याद रखो चिपियो कितना तो 6 पैसा नो हामिद का दिल बैठ गया क्योंकि इसके पास सिर्फ 3 ही पैसे थे इसलिए ठीक 5 पैसे लगेंगे दुकानदार बोलता है कितने सिर्फ 5 पैसे दे दो चलेगा लेना है तो लो नहीं तो चलते बनो ऐसा दुकानदार ने कहा हामिद ने कलेजा मजबूत करके कहा 3 पैसे लोगे मेरे पास सिर्फ 3 ही है देना हो तो दो और वह आगे बढ़ गया ताकि दुकानदार की घुड़कियाँ न सुने घुड़कियाँ એટલે એના જે શબ્દો હોય બરાબર એ એને સાંભળવા ન પડે लेकिन दुकानदार ने घुड़कियाँ नहीं दी दुकानदारे कांई એવું કીધું નહીં बुलाकर चिमटा दे दिया चलो ले जाओ हामिद ने उसे इस तरह कंधे पर रखा हवे सांभळो जेवुं छे हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है फिर शान से अकड़ता हुआ संगियों के पास गया છે ને હામિદ આ ચીમટો એટલે કે ચીપિયો લઈને ખભા પર એવી રીતે રાખ્યો કે જાણે એને બંદૂક પકડી હોય એવું અને એકદમ ગર્વથી અભિમાનથી તે પોતાના મિત્રોની પાસે ગયો મોહસિન હસकर कहा यह चिमटा क्यों लाया बुद्धू इसका क्या करेगा है ना मोहसिन ने पहला एनी मजाक करी कि आनु शू करीश तू हामिद ने चिमटे को जमीन पर पटक कर कहा जरा अपना भिस्ती तो जमीन पर गिराओ सारी पसलियाँ चूर चूर हो जाए बच्चू की है ना एने एम कीधुं तारुं रमकड़ुं छे एने तो नीचे नाखतो जोई चकनाचूर थई जशे महमूद बोला यह तो चिमटा कोई खिलौना है शू आ कई रमकड़ुं छे हामिद कहे छे खिलौना क्यों नहीं अभी कंधे पर रखा तो बंदूक हो गई याद रखो कंधे पर रखा तो बंदूक हुई हाथ में ले लिया तो फकीरों का चिमटा हो गया चाहूँ तो इसे मंजीरे का काम भी ले सकता हूँ कारण के चिपिया ने आप भटकाड़ी एटले मंजीरा जो अवाज आवे एक चिमटी जमा दूँ तो तुम लोगों के सारे खिलौने की जान निकल जाए है ना एक चिपियो जो तमारा रमकड़ा पर मारूँ तो बता तमारा रमकड़ा से टूटी जाए तुम्हारे खिलौनों की कितना ही है और लगाए मेरे चिमटे का बाल भी बाका नहीं कर सकते है ना तमारा गमेला रमकड़ा हो छतां पण मारा चिपियाने कोई एक वाड़े वाको न कर सके साइड पर ईजा पहुँचाड़ी न सके बहादुर शेर है मेरा चिमटा खूब ज बहादुर है समी ने खंजरी ली थी प्रभावित होकर बोला मेरी खंजरी से बदलोगे हवे समी है एने खंजरी आपवानुं कहे छे हूँ तने खंजरी आपूँ तो मने चिपियो आपीश दुआने की है सिर्फ हामिद ने खंजरी की और उपेक्षा से देखा ना मारे नहीं जोती बोला मेरा चिमटा चाहे तो तुम्हारी खंजरी का पेट फाड़ डाले हूँ ઈચ્છું ને તો તારી ખંજરી જે છે એનું પેટ એટલે વચ્ચેથી ખંજરી છે એ કેવી હોય વચ્ચેથી પોલો ભાગ હોય એટલે જો એમાં ચીપ્યું નાખું તો આખી ખંજરી છે એ ફાટી જાય बस एक चमड़े की झिल्ली लगा दी ठब ठब बोलने लगी है ना वच्चे चामड़ाનું હોય એમાં જો ચીપ્યું નાખું તો તૂટી જ જવાનું છે जरा सा पानी लग जाए तो खत्म हो जाए है ना पानी पड़ू तो ये खत्म थी जाए मेरा बहादुर चिमटा आग में पानी में आंधी में तूफान में बराबर डटा रहेगा है ना पोताना चिपियाना वखाण करे छे चिमटे ने सभी को मोहित कर लिया लेकिन अब पैसे किसके पास धरे है ना चिपिया बधाने मोहित आकर्षित कर लीधु पण लेकिन अब पैसे किसके पास धरे अब पैसा तो कोई आगे है नहीं फिर मेले में बहुत दूर निकल आए हैं धूप तेज हो रही है घर पहुंचने की जल्दी है बड़ों से जीत करे तो चिमटा नहीं मिल सकता चिपियो तो मळे ज नहीं हामिद है बड़ा चालाक इसलिए उसने अपने पैसा बचा रखे हैं थे એટલે એના જે પૈસા છે પોતે એને રાખ્યા હતા औरों ने 3-3 4-4 आने पैसे खर्च किए पर कोई काम की चीज़ न ले सके છે ને બધાએ પૈસાને ખર્ચ્યા પણ કાંઈ કામની વસ્તુ લઈ શક્યા નહીં हामिद ने 3 पैसों में रंग जमा लिया मात्र 3 पैसाનો ચીપિયો લઈ અને તેણે આમ
ગર્વનું અભિમાનનું એક કામ કર્યું હતું। खिलौनों का क्या भरोसा, टूट फूट जाएंगे, हामिद का चिमटा बना रहेगा बरसों છે ને। રમકડા તો આજે છે કાલે નથી, પરંતુ આ ચીપિયો તો વર્ષો વર્ષ સુધી ચાલે એવો। मौसी ने कहा जरा अपना चिमटा दो, हम भी रखे, तुम हमारा भिस्ती लेकर देखो। बराबर। महमूद और नूरे ने भी अपने खिलौने पेश किए, बधाए पोताना रमकड़ा दिखाया। हामिद को इन शर्तों को मानने में कोई आपत्ति न थी। चिमटा बारी बारी से सबके हाथ में गया છે ને। બધાને ચીપિયો છે એ તો દેખાડ્યો અને એના મિત્રો છે રમકડા લીધા હતા એ હામિદ એના જોયા। बराबर। બધા એકબીજાને પોતપોતાના રમકડા દેખાડ્યા। उनके खिलौने बारी बारी हामिद के हाथ में आए। कितने खूबसूरत खिलौने थे। रास्ते में महमूद को भूख लगी, लेकिन उसके बाप ने केले खाने को दिए थे। सिर्फ महमूद ने केवल हामिद को अपना साथी बनाया। महमूद છે ને માત્ર હામિદને પોતાનો સાથી બનાવ્યો। उसके अन्य मित्र मुंह ताकते रह गए। બધા એકદમ ઈર્ષા કરવા લાગ્યા। उस चिपटे का प्रभाव था છે ને। આ ચીપિયાનો પ્રભાવ હતો। એવું સરસ મજાનું અને આ રમકડું કે જે ઉપયોગી એવું ખરીદ્યું અને એનાથી એનો મિત્ર મહમૂદ છે એ પ્રભાવિત થઈ જાય છે। બરાબર। ग्यारह बजे सारे गांव में हलचल मच गई। मेले वाले लौट आए। मोहसिन की छोटी बहन ने दौड़कर भिस्ती उसके हाथ से छीन लिया और मारे खुशी के उछली तो मियाँ भिस्ती नीचे आ रहे और सुर लोग सिधारे यानी कि टूटकर मर गए। मियाँ नूरे के वकील का अंत इससे भी ज़्यादा गौरवमय हुआ। नूरे એટલે વકીલ જે છે એ પણ આવી રીતે રમકડું એ તૂટી ગયું। वकील जमीन पर या ताक पर बैठ नहीं सकते છે ને। वकील છે એ ताक ऊपर तकिया ऊपर के जमीन ऊपर बेसी ना सकता। उनकी मर्यादा का विचार तो करना ही होगा। दीवार में दो खुटिया गाड़ी गई એટલે બે ખીલી છે એવી રાખી। બરાબર। એટલે બે ખીલી અને વચ્ચે એવું પાટિયા જેવું। બરાબર। उन पर लकड़ी का एक पटरा रखा गया। हमारे में बात करी। पटरे पर कागज का एक कालीन बिछाया गया। बराबर। अँ वकील साहब राजा भोज की भांति सिंहासन पर बिराज है ना। वकील હવે ક્યાં બેસી ગયા? આ ખીલી રાખી હતી, વચ્ચે આ પાટીઓ તો એમાં એ વકીલને રાખી દીધા। चलो આગળ વાત કરી। नूरे ने उन्हें पंखा चलना शुरू किया। बराबर। પછી એને પંખો આપ્યો એટલે એને હવા તો મળવી જોઈએ। अदालतों में खस की टट्टियाँ और बिजली के पंखे होते हैं। बराबर। यहाँ क्या यहाँ मामूली पंखा भी न हो? शो यहाँ पंखो पर न हो सामान्य? बांस का पंखा आया और नूरे हवा करने लगा। मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक से मृत्युलोक में आ रहे છે ને। पंखानी हवा एटली बधी आई कि जेना कारणे ऊपर नीचे पड़िया और मृत्युलोक में वया गया। मीन्स के ये पण मरी गया। उनका माटी का चोला माटी में ही मिल गया। फिर बड़े जोर शोर से मातम हुआ और वकील साहब की अस्थियाँ घोड़े पर डाल दी गई। अब मियाँ हामिद का हाल सुनिए। હવે हामिद શું થયું જોઈએ। अमीना उसकी आवाज़ सुनते ही दौड़ी और उसको गोद में उठाकर प्यार करने लगी। सहसा उसके हाथ में चिमटा देखकर वह चौंकी। यह चिमटा कहाँ से ले आया છે ને। જ્યારે મિયા હામિદનો આપણે અવાજ સાંભળીએ તો શું કે અમીના કે જે દોડતી દોડતી એનો અવાજ સાંભળે છે અને તેને પોતાના ગોદમાં લઈ प्यार करवा लागे छे। सहसा એટલે अचानक हाथમાં એના ચીપિયો જોઈ અને આશ્ચર્ય પડી જાય અને કહે છે કે આ ચીપિયો ક્યાંથી લઈ આવ્યો? मैंने मोल लिया है कि मैं आ खरीद्યું છે કે પૈસે મેં कोई तने आप्યું છે કે તે પૈસાથી ખરીદ્યું એમ। 3 पैसे दिए अमीना दादी। કેટલા? 3 पैसा આપી અને મેં આ ખરીદ્યો। अमीना ने छाती पीट ली એટલે रोवा लगी। यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुआ कुछ खाया न पिया, लाया क्या चिमटा। सारे मेले में तुझे एक और कोई चीज़ न मिली।
जो यह लोहे का चिमटा उठा लाया, तने आखा मेળામાં કાંઈ મળ્યું નહીં, બરાબર, થી તું આ ચીપિયો છે લઈ આવ્યો। હામિદને અપરાધી ભાવ से कहा, गुનેગારો એવી રીતે પોતે भाव व्यक्त करता कीधु कि तुम्हारी उंगलियां तवे से जल जाती थी इसलिए मैंने ये लिया है। તમારી કે આંગળીઓ જે છે તવામાં રોટી ઉતારતા સમયે દાજી જતી थी એટલા માટે મેં આ ખરીદ્યો। बुढ़िया का क्रोध तुरंत स्नेह में बदल गया। बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है ना। બાળકમાં કેટલો ત્યાગ કે પોતે રમકડા છે એ ખરીદ્યા નહીં અને મારી પ્રત્યે જે સહાનુભૂતિ થઈ, સદ્ભાવના થઈ અને વિવેકથી તેણે મારી સામે આ વાત છે પ્રસ્તુત કરી, બરાબર। તો કેટલો ત્યાગ, કેટલો સદ્ભાવના, કેટલો વિવેક છે આ બાળકમાં। दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा, है ना। आ बाळकનું मन પણ લલચાયું જશે આ બધું જોઈને। इतना जब इससे हुआ कैसे, अमीना का मन गदगद हो गया, बराबर, हृदय पिघली गયું। वह रोने लगी, दामन फैलाकर हामिद को दुआएं देती जाती थी और उसकी आंखों से आंसू की बड़ी बड़ी बूंदें गिरती जाती थी, है ना। हामिद ने दुआ देवा लगी, बराबर, हृदय भराई આવ્યું અને તેના મુખથી માત્ર હવે દુઆઓ જ નીકળતી હતી અને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી, બરાબર। તો અહીંયા આપણે આ पाठ पूर्ण करिए छे। अब आप शब्द जोईए। ईदगाह यानी ईद की नमाज पढ़ने की जगह। सानी यानी चारे की सामग्री जो पानी में सान कर पशुओं को दिलाई जाती है। कुबेर यानी धन का देवता। अनगिनत यानी बहुत अधिक जिसे गिना न जा सके। निगुण यानी दुष्ट अनाथ। मन यानी मण गुज। बिसाज यानी औकात मूल्य। सिजदा यानी एक विशेष मुद्रा में झुकना। लड़ी यानी माला क्रम। धावा यानी आक्रमण हमला। कोश यानी खजाना। पृथक यानी अलग। सबील यानी प्याऊ। जब्त यानी धीरज धैर्य। भिस्ती यानी क्या पुराने ज़माने में घर घर जाकर पानी पहुंचाने वाला, उसको भिस्ती बोलते हैं। मशक जो चमड़े की होती है। चमड़े से बनी हुई पानी का संग्रह करने वाली एक थैली। मुहावरे हम देखते हैं। दिल कचोड़ने यानी कुछ न पाने पर बहुत दुख होना। बेड़ा पार लगाना यानी किनारे ले जाना, संकट से बचाना। गले मिलना यानी प्रेम से पेटना। दिल बेच जाना यानी हताश या निराश होना। बाल बाकाना होना यानी जरा भी नुकसान न होना। सुरलोक सिधारना यानी मर जाना। छाती पीट लेना यानी दुख प्रकट करना। ओके, तो इधर हम लेसन फिनिश करते हैं और नेक्स्ट वीडियो में हम अभ्यास और उसके क्वेश्चन आंसर हम देखेंगे। थैंक यू।